આ તમે જોઈ શકો છો, આ મારી પાછળ પ્રાથમિક શાળા હલદર ગામનું બોર્ડ છે. આ એક જે અંડરપાસ બનાવ્યો છે રેલવેનો, આ એક હલદર ગામની અંદર મેન હાઈવે થી હલદર ગામમાં જવાનો આ રોડ છે. ત્યાં ફાટક ક્રોસ કરીને તરત જ આ જે જગ્યા તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી મોટા પ્રમાણની અંદર આ સળિયા બહાર નીકળી ગયા છે. આટલી ખરાબ હાલત હોવા છતાં આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને આ રસ્તા નથી દેખાતા, પરંતુ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારો કેવી રીતે કરવા એ તમામ એમને કામો દેખાય છે કે જે મોટા કામો હોય, જેમની અંદર એમની ટકાવારી સેટ થતી હોય, એવા કામો એમને દેખાતા હોય છે. ત્યારે આ હાલત જુઓ, રાત્રિના સમય અહીંયાથી કોઈ બાઇક ચાલક આવતા હોય, કોઈને કાલે કંઈક નુકસાની થાય, કોઈનો જીવ જાય તો એનું જવાબદાર કોણ? સ્થાનિક તંત્ર, નેતાઓ, કોણ આનું જવાબદાર? આ ગાડી અત્યારે આવી રહી છે, આ ગાડીને તમે જોઈ શકો છો કે કેવી. કાકા, કેટલા સમયથી આવું છે? કેટલો સમય થયો? અને આ રોડ બનાવ્યો ખાલી વર્ષ દોઢ વર્ષ જ થયું અને એની અંદર આ હાલત છે. આ કેટલા સમયથી સળિયા બહાર નીકળી ગયા છે? 8-10 મહિના થઈ ગયા. આ વધારે નીકળી ગયા. આ સ્થાનિક આટલી મોટી, આ કોઈનો જીવ જાય, કોઈની ગાડીને નુકસાન થાય, આ એની જવાબદારી કોની? આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને ફક્ત અને ફક્ત મત લેતા આવડે છે, જનતાને કેવી રીતે ઉલ્લુ બનાવી એ આવડે છે, પરંતુ જનતાની જે સમસ્યા છે એ દૂર કેવી રીતે કરવી. આ નાની ગાડી અહીંયાથી અવર જવર કરી રહી છે, આ તમે ગાડી જોઈ શકો છો. આ ગાડી અહીંયાથી જે અવર જવર કરી રહી છે, તો આ ગાડી જ્યારે જશે તો એ ગાડીની ઉપર જે નુકસાન થશે એની જવાબદાર કોણ? આજે આ તમે જોઈ શકો છો, આ તાર અહીંયા આ બહાર નીકળ્યો છે. આ આટલી ખરાબ હાલતની અંદર અત્યારે આ ગાડીઓની અવર જવર ચાલે છે. જ્યારે જનતા લાખો રૂપિયા ટેક્સ ભરે છે, તેમ છતાં પણ આ જનતાને સુવિધાઓ નથી મળતી. અને મનસુખભાઈ વસાવા, જે ધારાસભ્ય, આપણે રમેશભાઈ મિસ્ત્રી, આપણા અરુણસિંહભાઈ રાણા, અહીંયાના રીતેશ વસાવા, જે 5 ધારાસભ્ય આજે ભાજપના છે. જિલ્લા પંચાયતો ભાજપ કોંગ્રેસની છે, તાલુકા પંચાયતો ભાજપ કોંગ્રેસની છે. સાંસદ મનસુખભાઈ વસાવા 7-7 ટર્મના જ્યારે સાંસદ પણ ભાજપના છે, અને એ જ્યારે ફાંકા ફોજદારી મારતા હોય, આ સાંસદ શ્રી એમ કહેતા હોય કે ચૈતરભાઈ આમ કર્યું, ચૈતરભાઈ તેમ કર્યું. અરે ભાઈ, તમે તમારી કાર્યકર પદ્ધતિની અંદર શું કર્યું? તમે જે આ જનતાને જે સુવિધાઓ આપવાની છે તમે આપી નથી શકતા, અને ફક્ત ને ફક્ત ચૈતરભાઈની પાછળ જ્યારે હોય ત્યારે તમે પડી રહો છો. તો તમારે જાગૃત થવાની જરૂર છે, તમારે જનતાના પ્રશ્નોનો હલ લાવવાની જરૂર છે. તમારે ચૈતરભાઈની પાછળ પડી રહેવાની જરૂર નથી. ચૈતરભાઈએ શું નથી કર્યું ને ચૈતરભાઈને જનતાને ખબર છે. ચૈતરભાઈ શું કર્યું છે એ પણ જનતાને ખબર છે, પણ તમે શું નથી કર્યું ને એ જનતા અહીંયાથી દેખી રહી છે. આ રિક્ષા ચાલકો અહીંયાથી અવર જવર કરી રહ્યા છે. આ તમામ લોકો ગામના રહેવાસી છે, આ લોકોને કેટલી તકલીફ પડતી હશે એ લોકોને ખબર હશે, પરંતુ આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને મત લેતા સિવાય બીજું કઈ આવડતું નથી. અહીંયાથી આ સ્થાનિક લોકો અહીંયાથી આટલી મોટી સંખ્યામાં જયારે અવર જવર કરતા હોય, રાત્રિના સમયે કોઈનો જીવ જાય તેની સદંતર જવાબદારી આ વિડીયોના માધ્યમથી હું બાંહેધરીપૂર્વક કહું છું કે અહીંના સ્થાનિક નેતાઓ, અહીંનું સ્થાનિક જે તંત્ર છે, સરકારી તંત્રની જવાબદારી રહેશે. અહીંયા કોઈને કંઈ પણ જ્યારે કંઈ પણ થયું એની સદંતર જવાબદારી આ સ્થાનિક નેતાઓ, જિલ્લા પંચાયતના સભ્યો હોય, તાલુકા પંચાયતના સભ્યો હોય, ગ્રામ પંચાયતના સભ્યો હોય, કે પછી અહીંયાના સાંસદ હોય કે અહીંના ધારાસભ્યો હોય, અને અહીંનું જે સરકારી તંત્ર છે, આ તમામની જવાબદારી રહેશે. અહીંયા કોઈને પણ જો કોઈનો જીવ ગયો તો